પણ મારે ખાલી એમને આવકાડો ખવડાવવા છે. મને આમાં પૈસા મળે ન મળે મને કઈ જ ફરક. કોને હેલ્થ માટે જરૂરી છે કે આ વસ્તુ એટલું બેનિફિટ છે બોડી માટે, બહુ એના બેનિફિટ છે. નામ ધાર્મિક પટેલ છે. ધાર્મિકભાઈ, તો ધાર્મિકભાઈ શું શું વસ્તુ વેચે છે આપણે અહીંયા? આપણી પાસે આવકાડો સેન્ડવિચ છે, એમાં પણ ચીઝ સેન્ડવિચ, ડબલ ચીઝ સેન્ડવિચ છે, અને મસાલા પકવાન છે, દાલ પકવાન છે. દાલ પકવાનમાં આપણે 5 દાળ આવે, 3 ચટણી આવશે, ખજૂરની, આંબલીની, મરચાની. 5 દાળ ને 5 દાળની આવે. જનરલી બધા સિંગલ દાળમાં આવે, આપણે મિક્સઅપ કરીને જ આપીએ છીએ. ખજૂર આંબલીની દાળ ચટણી આવે છે, ઓકે, કોથમીરની, મરચાની ચટણી, અને રાજકોટની સ્પેશિયલ ચટણી આપણે જે ઘરે બનાવીએ. અચ્છા, એમાં કોઈ જ કેમિકલ નહીં. રસીભાઈની ચટણી ઓલી આવે છે એના જેવી? યસ, એના જેવો સેમ ટેસ્ટ, પણ તમને એમાં કેમિકલ કોઈ જ વસ્તુ, કેમિકલ ઓનલી ફોર મરચા, સિંગદાણા અને કેવા માટે હળદર, લીંબુ. ટેસ્ટ અમે એના જેવો જ આવે. શું વાત છે. અને લસણની ચટણી, સિંગદાણા અને બધી વસ્તુ ડેકોરેટ થઈને આ બહુ મસ્ત લાગે મસાલા પકવાન. તમે એકવાર ટ્રાય કરો તો જ ખ્યાલ આવે. ક્યારથી સ્ટાર્ટ કરેલું છે આપણે આ સ્ટાર્ટઅપ? મારું 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. એકચ્યુઅલી હું યુએસએ રિટર્ન છું. યુએસએ હતો પહેલા 6 મહિના યુએસએ રહ્યો. ત્યાં મેં જોયું આ વસ્તુ ઇન્ડિયામાં હતી, પણ લોકો અલગ અલગ રીતે આપતા હતા. મને એ વિચાર્યા કે લોકોને હેલ્ધી વસ્તુ જ ખવડાવી. અચ્છા, એના માટે આ વસ્તુ ચીઝવાળું નહીં હોય ને. આ ચીઝવાળો લોકો આવકાડો ત્યાં લુખું ખાય. લોકો મતલબ એમના હેલ્ધી માટે ખાતા હતા. અહીંયા લોકો એમને સેન્ડવિચ માટે ટ્રાય કરી છે, પણ મારે ખાલી એમને આવકાડો ખવડાવવા છે. મને આમાં પૈસા મળે ન મળે મને કઈ જ ફરક નથી. હા, એકવાર થોડુંક, પણ લોકોને હેલ્થ માટે જરૂરી છે કે આ વસ્તુ એટલું બેનિફિટ છે બોડી માટે, બહુ એના બેનિફિટ છે. સાચી વાત છે. અને એમાં નાના છોકરાઓને તો ખાસ આ વસ્તુ ખાવા જેવી છે. કારણ કે યુએસએ હું ડેલી ખાતો હતો, મને ખ્યાલ છે. સારું, ચલો એક બનાવી દો આપણે. ચીઝ વાળું એક બનાવીએ. ઓ યા, શ્યોર. એ વસ્તુ બેસ્ટ છે કે તમે અહીંયા જ લાઈવ ખોલીને બનાવો છો. યસ ભાઈ, ઘણી જગ્યાએ ઓલું પેસ્ટ વાળું અમે જોયેલું છે કે પહેલેથી પેસ્ટ બનાવીને લઈ આવે. યા એક એવોકાડો સેન્ડવિચ કરો. હા, એક એવોકાડોમાંથી કેટલી સેન્ડવિચ બને? 2 બને. 2 થી 3 બને. વધારે નહીં બનાવતા. આપણે બધું હેલ્ધી જ ખવડાવવું છે, તો પછી આવકાડોનો ટેસ્ટ તો આવવો જોઈએ ને. ઇન્ડિયામાં લોકોને ખ્યાલ છે કે આવકાડો શું છે, પણ લોકો જે રીતે ખાવું છે એ લોકો આપતા નથી. એ રીતે ભાવ લઈ લે છે પૂરેપૂરો, પણ જે રીતે ટેસ્ટ હોવો જોઈએ એ રીતે ટેસ્ટ આપતા નથી. સાચી વાત છે. આપણે પણ એટલું બધું હેલ્ધી ખાતા નથી. તમે જે પ્રમાણે અમારા પેજ ઉપર બધા લોકો જોતા હશે, પણ એકવાર શ્યોર આપણે તો અહીંયા વધારે હેલ્થ કરતા ટેસ્ટને વધારે મહત્વ લોકો આપે જ છે. મારી કોઈ બી વસ્તુ લઈ લો, દાલમાં પણ તમને કોઈ ગરમ મસાલો એટલો બધો નહીં જોવા મળે. યસ, ગ્રીલમાં જ મજા આવે છે. અચ્છા, બટર ડિલિશિયસ વાપરે છે. સુરતમાં અમુક જગ્યાએ ટોસ્ટ બનાવે છે. યા, ટોસ્ટેડ બી બને, પણ અત્યારે આપણે ગ્રીલનું જ ચાલુ રાખ્યું છે. પછી જેવું ધીમે ધીમે છે ને એનું વસ્તુ વિચારીશું આપણે. પણ અત્યારે માર્કેટમાં લોકોને ખ્યાલ આવે કે વસ્તુ શું છે. અને શું ભાવ હોય છે સેન્ડવિચનો? 150 છે, 200 છે, 180 છે, બધો અલગ અલગ ભાવ છે. જેવી ચીઝ છે, ડબલ ચીઝ છે, રેગ્યુલર હોય છે, એ રીતના ભાવ છે. આઈ એમ 100% શ્યોર આનો ટેસ્ટ એકવાર જે કરે વ્યક્તિ બીજી વાર આવે ને આવે. શ્યોર. અમદાવાદ જ પ્રોપર? તો એવોકાડો સેન્ડવિચ છે 150 રૂપીઝની. આને ઉપર તમે ચીઝવાળું પણ કરાવી શકો છો, ડબલ ચીઝવાળું પણ કરાવી શકો છો, પણ આપણે પ્લેન લીધું છે કારણ કે આપણને ટેસ્ટ એક્ઝેક્ટલી ખબર પડે. લગભગ અમદાવાદમાં તમને એવોકાડો સેન્ડવિચ ક્યાંય નહીં મળે. સુરતમાં મળે છે 2-3 જગ્યાએ અલગ અલગ, પણ આવી રીતના લાઈવ કાપી અને લાઈવ એને મસાલો બનાવીને બધી વસ્તુ કરે છે એ લગભગ અમદાવાદમાં તો ક્યાંય છે નહીં. તો ક્યાંય હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો, ટ્રાય કરીએ ફટાફટ.
હવે એવોકાડો જે છે એનો પોતાનો તો બેઝિક કંઈ ટેસ્ટ હોય નહીં, પણ એમાં જે બટર નાખેલું છે એની સાથે અલગ અલગ મસાલા નાખેલા છે, સાથે ગાજર ને કેપ્સિકમનું પણ થોડુંક એડ ઓન કરેલું છે, તો ઓવરઓલ ટેસ્ટ સરસ આવે છે. કારણ કે આપણને મનમાં પોતાને ખબર છે કે આપણે કંઈક હેલ્ધી ખાઈએ છીએ, ભલે ટેસ્ટ જરાક એવોકાડોનો કંઈ ના આવતો હોય પણ હેલ્ધી ખાઈએ છીએ એને કારણે કંઈક ને કંઈક તો સારું થશે જ. તો જો તમે અવોઇડ કરવા માંગતો હોય રેગ્યુલર સેન્ડવિચ, તો એકવાર એવોકાડો સેન્ડવિચ અહીંયા આવીને એકવાર ટ્રાય કરી લો. સાથે તમારે પણ આ એવોકાડો સેન્ડવિચ હેલ્ધી સેન્ડવિચ ટ્રાય કરવી હોય તો કોડલ ફૂડ કોર્ટ નિકોલમાં અંદર આવશો એટલે લેફ્ટ સાઈડમાં લાસ્ટ સેકન્ડ સ્ટોલ છે ભાઈનો, ફ્રેશ ફૂડ બાઇટ્સ નામ છે ને ધાર્મિકભાઈનો સ્ટોલ છે. તો એકવાર તમે અહીંયા આવો તો 150 રૂપીસની આ સેન્ડવિચ છે, એકવાર ટ્રાય જરૂર કરજો, હેલ્ધી છે એટલે ખાસ. તો બસ વિડીયો સારો લાઈક કમેન્ટ શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળી નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો ફરીથી કોઈ અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય.